આપણને શાંતિ થઈ જાય. અને શાંતિ ક્યારે થશે? તમને ને મને મનમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી ઘરમાં શાંતિ થતી નથી ભાઈ. રાવણને હોનાની લંકા હતી ને તોય શાંતિ નથી થતી. દુર્યોધનની પાસે એટલું બધું ધન સાહેબ કે કોણ ખાય, છતાં પણ એને શાંતિ નથી. 5 પાંડવો સમયે રોટલો ખાવાની તકલીફ પડે પણ છતાં શાંતિ હતી. શું હતું? 88,000 ઋષિ મુનિઓ બંગલામાં મહેલોમાં રહેતા અને સબરી ઝૂંપડીમાં રહેતી, પણ શાંતિ કોને હતી? સબરીને હતી. એમ તમે ભક્તિ કર્યા પછી ભક્તિમાં સંતોષ માનો, ભગવાનના ભરોસે હોપો, હે મારો માલિક કરે એ બરાબર છે. ભગવાનના ભરોસે જીવવાનું ચાલુ કરો. નહીં તો રૂપિયા આપણે જેટલા હશે ને એટલા સાહેબ એ તો સુખ પૈસાથી સુખ કોઈને મળ્યું નહીં, મળશે નહીં. એકલા પૈસામાં સુખ નથી, એકલી ધન સંપત્તિમાં સુખ નથી, પણ હાથે હાથે ભગવાનનું ભજન હોય એ માણસ સુખ્યા છે. ભજન કરે એવો નર સુખ્યા, બાકી બધા જગમાં દુખિયા. અને ભજન ક્યારે સાસુ કર્યું કહેવાય? એ સમરણ વસ્તુ સાસી રે, બાકી બધું બકવાનું રે. એ અખંડ ઘર છે ન્યારું રે, જાણે તેને રહેવાનું રે. અખંડ ઘર ન્યારું છે પણ જાણે તેને રહેવાનું. અખંડ ઘર એટલે કયું? ભગવાનનું ઘર. જેને આપણે સત્ય સનાતન કહીએ એ અખંડ ઘરે જ છે સાહેબ. અને સત્ય સનાતન એટલે આ વિશ્વનો મૂળ ધર્મ. કોઈ અને ધર્મ હજુ એક જ છે, બે થયેલા જ નહીં. આપણે બધા નક્કી કરજો, ધર્મ એક હતો, એક જ છે ને એક જ રહેશે, કોઈ દાડ બે થવાના નથી. અને આ ઘણા બધા છે ને એ બધા સંપ્રદાય છે, વાડા છે, એ કોઈ ધર્મ નથી. અને જ્યાં સુધી સત્ય સનાતન ધર્મ નહીં સમજાય ત્યાં સુધી આ જીવને પોતાને રહેવાનું ઘર નહીં મળે. સદગુરુ મહારાજનો આ ઘર બધા તો એકદાર છોડીને જવાનું છે. આ કાયારૂપી ઘર સુધી છોડવાનું છે ને, જેમાં આપણે રહીએ છીએ એ 24 કલાક આપણે સુઈ રહીએ છીએ ને એ સુધી આપણે છોડીને જવાનું છે. તો કયા ઘરમાં જશું? અહીં કોણ આપણે ઘણી વખત નહીં કહેતા, આપણે ઘણી વખત કહીએ છીએ કે આ જીવાત્મા ઘર છોડીને જાય છે તો ક્યાં જાય છે? આપણે બધા કહીએ કે ભાઈ ફલાણો વ્યક્તિ મરી ગયો. હું તમને બધાને આજે કહું છું કે માણસને દેહ છૂટી જાય છે, માણસ નથી મરતો, એનો આત્મા મરતો નથી. અને આપણે એને અખંડ ઘર કહીએ છીએ કે એ અખંડ ઘરને આપણે પામવા હોય તો શું કરવું પડે? અને પણ કોકનો આધાર લેજો. તમે પાવાગઢ જવાના હોય, માતાજીને ટોચ પર મળવું હોય તો જવા છે કઈ રીતે? પગથિયે રહી. પહેલા પગથિયે રહીને જ આપણે ઠેઠ પાવાગઢ સુધી જવાશે, એમ જવાય નહીં. એમ આ ધર્મની જે રૂઢી રચી છે સંતોએ એ પરમાત્મા સુધી પહોંચવા માટે. પણ બસ સ્ટેન્ડમાં બેસી ગયા ને બસ સ્ટેન્ડ આવી ગયું એટલે એમને સમજી લેવાનું ડેપો આવી ગયું. બસ સ્ટેન્ડમાં નહીં બેસી રહેવાનું, બસમાં બેસી જવાનું. બસમાંથી પાછું બસમાં નહીં બેસી રહેવાનું, પાછું ઉતરી જવાનું. જઈ ડેપો આવે તઈ ઉતરી જવાનું. આપણે બસ સ્ટેન્ડ માતા સંતો કહે છે કે માતાનો જે ઉધર તમને મળ્યો ને એ બસ સ્ટેન્ડ છે, અને એનાથી તમને આ તન મળ્યું છે ને એ તમારી બસ છે. પણ હવે બસને છોડીને તમારા ઘરમાં જવું હોય તો એ ડેપો નક્કી કરી લેજો અમારે ક્યાં જવું. આપણું કયું ઘર? ઘણા બધા એમ કે ભાઈ ગુરુ કરવાથી શું થાય? ગુરુ કરવાથી બધા કામ થઈ જાય, કોઈ બાકી રહેતા નહીં. હાથી કે પાવ મેં સબકા પાવ. જેને ભગવાનનું નામ સુમરણ કર્યું છે એનું કશું ઘટે નહીં જીવનમાં. બધા દુઃખ દરિદ્ર દૂર થઈ જાય. તમારા ઘરમાંથી જે નડતર હોય એ નીકળી જાય. પણ ગુરુનું પગલું ક્યારેક પાડજો. પણ ગુરુ સુધી આપણને ગુરુ મળે તે, નહીં તો પછી બુરુ. આ ધરતી પર 7 પ્રકારના ગુરુ છે એમ કે. કેટલા? 7 પ્રકારના. પણ આપણને કદાચ એવા સાસા સમૃદ્ધ સદગુરુ મળી જાય, આપણને આપણો ઉદ્ધાર કરી દે, આપણું કલ્યાણ કરે. હા, તમારું ખાઈને રાજી થાય એવા નહીં, પણ તમને રાજી કરે એવા ગુરુ કરજો સાહેબ. બાકી તમે મને અમારા ગુરુ મેહદી તમે ટકાય ઝઘડા ચાલે છે એટલે. અને તમને લીટા દોર્યા લઈને ત્યાં સુધી સમજી જવાનું અહીં હજુ સાચી જગ્યા આવી નથી.
જ્યાં તમને આખા જગતમાં એક કરીને બતાડે, બે કોઈ સહેજ ને એવું નક્કી કરાવી દે, અને કોઈ તારી મારી કે નાનું મોટું કે ઊંચ નીચ જ્યાં નહીં રહેતી સાહેબ, ત્યાં સમજી લેજો આપણને સાસા સદગુરુ મળે. સદગુરુ મળ્યા પછી ઝઘડો મટી જાય, સંશય મટી જાય. નહીં તો હમણાં તો એટલું બધું પાછું આ ચાલ્યું છે ને બધું હાંગરું. જયંતિભાઈ, હમણાં ઘણા ભક્તો હતી આ પાછા બગડવા માંડ્યા છે. કેમ કે આ રાજકારણનો ઉભરો એટલો બધો આવ્યો છે ને, અમે જોતે જોતે અમારી બાજુ ભક્તો હતી આવે, પૂનમ હુનમ મેં નહીં આવે, પણ પેલી મીટિંગ કે ને ત્યાં હવાર ના જઈને બેહી રહી. અને જજો મારી ના નહીં, એ આપણા જ છે, આપણે જવું જ પડશે ને. કોક દાડે યાદ કામ લાગે ને, સાપરું હાપરું હેડપંપો જવું હોય ને તમે ગુરુ પાસે લખાઈ લેવા ગ્રાન્ટ આવો તો કોઈ અમે થોડા દેવાના છે, યાદ આલે. એટલે જજો, મારી ના નહીં, પણ ઠાવકા ડૂબી નહીં મરશો એમ કહું. નીતિ પાળો, નીતિ છોડીને જશો. હમણાં તો આ બધું ખવડાવે ને પીવડાવે ને બધું જ કરે. અમારા સરપંચ સાહેબ બધું એકાવીને છે બરોજથી, એટલે કહી દમ ને બધાને જરૂર પડે. અમને તમારી જરૂર પડી હાલમાં, તમે બધા નહીં હોય તો અમે એકલો આવીને શું કરું? ચાલો અમે આ ભાઈને 2 જણા ઘોરધણીને અમે 2 જણા શું કરીએ? એક જણો તમોરો ને એક જણો મંજીરા વગાડીએ, તે નહીં મેળ પડે. તમે બધા હોય તો મેળ આવે ને, તમે નહીં હોય તો. આ તમારો ધન્યવાદ છે, તમારું પરિવાર આટલા બધા બેઠા છો સાહેબ. ઘણી ઠેકાણે તો બહારના ભક્તો ભજનમાં આવે તો ફળિયા વાળા હુવે. હવે એ હુવે એનું કારણ મને નહીં સમજાતું. લોકો 50 કિલોમીટર થી આપણે ત્યાં આવતા હોય ને આપણે ઘરવાળા જ હુતા હોય તો આપણું ઘણી ધટી જતી હોય ત્યાં જ હુતા હોય ને, કરી ઘણી ધટી જાય તે જ હુવે ને. બાકી તો આટલું બધું ભગવાનનું ભજન હોય ને આપણને નિંદર કેમ આવે? આપણી બહેનો નહીં ગીતું ગાવે હે? ઊંઘ આપણને ઉઠે નહીં તો શું કરી લેવાનું? અમારી બાજુ એવું ગાવે, તમારી બાજુ કદાચ નહીં ગાવતા હોય. વીરાન તિલ સડાયું હોય ને તાર ગાવે, વીરાના વીરાને ઊંઘ નથી ઉડતી, ઘોડો બાંધ્યો રે માંડવે. વીરાને ઊંઘ નથી ઉડતી, ઘોડો માંડવે બાંધ્યો છે. આ કાયારૂપી માંડવામાં અસલ ઘોડો બાંધ્યો છે, એને છોડવાની કોશિશ કરજો, નહીં તો એક દાડે બધું પતી જાય. આપણને નિંદર છે નહીં આવે. આપણને અહીંયા આવું ભજન હોય, આવા હરિભક્તો બેઠા કેટલા બધા કઈથી આવે છે. આપણે ઘરના ના બેસીએ તો ક્યાં જઈશું? બીજે આપણે આપણા ઘરનું તપાસ કરી લેજો. આપણે ક્યાં જઈશું? સુખી થવા માટે ભજન કરવો. ભજન કરીએ ને આપણે આપણા આત્માનું કલ્યાણ કરો, આપણા પવિત્ર કરો, આપણા ઘરને પવિત્ર કરો. અને તમારા બધાના ઘરમાં હું કહી દઉં તમને, એક દીવો માપનો જ કરવાનો, અગરબત્તી એક જ હલગાવવાની. આપણે બહુ ઝાઝા ધુમાડા નહીં કરવાના. ભગવાનને બહુ વધારે અતિ નહીં ગમે, પાછું એને માપનું જોઈએ. હા ને, આપણે અમારી બાજુ શું કરે? મૂઠ ભરી અગરબત્તા હલગાવે, દીવો અખંડ હલગાવે. હું કે બાપુ અમે દેવી ભક્તિ કરીએ કે દીવો તો અખંડ હલગાઈએ. દીવો તારો અખંડ, પણ દીવો હલગાવે ત્યાં સુધી તું સીધો રે, પછી હડે જી રે. આ દીવો અખંડ કહેવાય? એન કરતે હેલું તેલ ઓછું બાળ ને તું અખંડ બન, એ સારું પડે. ખાતે પીતે રામજી મિલે તો મુझे કહેના સાહેબ. કાં તો વ્યસન મુક્ત આપણે ઈ છોડો અને કાં તો ભગવાનને છોડો, બેમાંથી એક જ થાય. કીડી છોકો લીચલી બીચમાં મિલ ગઈ, ડાળ ડાળ લઉં કે છોકો દો બાત બને. કદાચ મારી ભૂલ થતી હોય તો મને ક્ષમા કરજો, તમારામાં કોઈમાં પડ્યું હોય તો તમે મને માફ કરજો. પણ ગુરુ બોલે કોઈ દાડ ખોટું હતું. કાં તો ભક્તિ કરો ને કાં તો પછી જે જગ્યા પર છે તે જગ્યા પર, નહીં તો ભાઈ બે બાજુ રહી જાય આપણને. નહીં અહીંના કે નહીં અહીંના. કુંભાર માટલું બનાવે ને, એ કાસું માટલું હોય ને ત્યાં સુધી કદાચ ફૂટી જાય ને ઓગળી જાય તો માટીમાં ભળી જાય. પણ માટલું પકવાઈ જાય, પાકી ગયા પછી એ ભાગી જાય ને તો માટલા મેં નહીં જમીન મેં હોતી નહીં. સદગુરુ મહારાજનો કાં તો નુગરો હારો ને કાં તો ભગત હારો. બાકી ભગત થી બગડે ને તો એ એટલે માટલાની ઠીકરીની દશા સમજી લેવાની. આપણે કશાના નહીં રહીએ, આમના નહીં કે આમના નહીં. એટલે કાં તો તમે ભગત નહીં બનો તોય બરાબર છે, એ તમારી જગ્યા બરાબર છે. અને બનો તો એવા બનો સાહેબ, હો ને, રહેવાની હતો નહીં જ પહેણવાનું. કોઈને ખરસામ પાડવાનું, કોઈની ઇજ્જતનો કસરો કરવાનો. કોઈ હાથ ઝાલ્યો હોય તેને કે ફલાણે ઠેકાણે તાર લગ્ન થઈ રહ્યા હો,
તે પણ હા શું થયું કે તે નહીં છૂટું થઈ ગયેલું, ડાયલાનું નામ જ બગાડ્યું ને, બીજગરો જ કહેવાય પછી પાછું તે. આપણા વાળો કશું એવું એને કઈ બીજગરો નહીં લાગે, પણ આપણને લાગે ને, આને નહીં લાગે. ભગત બનો એટલે નીતિ રાખો. નીતિ હશે તો ગેરંટી ગુરુ મહારાજની અથવા ભગવાનની, પણ નીતિ નહીં હોય ને તો એમાં કોઈની ગેરંટી નથી. એ આપણે જાતે કાળજી લેવાની. એટલે આરતી વાળા ઉભા થઈ જાય, આપણે આરતી કરીએ ભગવાનની ખૂબ પ્રેમથી, જેટલા જોડાશે એટલા ઉભા થઈ જાય. બોલે રામદેવજી. ભાઈઓ છે ને એ ડાબી બાજુ રે, બાઈઓ જમણી બાજુ.